હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ગાલા અસાઇનમેન્ટ 2024નું સોલ્યુશન. ધોરણ 12 અર્થશાસ્ત્રનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં તમને પેપર 3નું સોલ્યુશન આ વિડીયોમાં જોવા મળશે. બાકીના જે પેપરો છે તેમજ બીજા વિષયના અને અર્થશાસ્ત્રના બીજા જે પેપરો છે એના વિડીયો ઓલરેડી ચેનલ ઉપર છે, એકવાર જરૂરથી જોઈ લેજો. અને તમે સેમ્પલ પેપર સોલ્યુશન ન જોયા હોય તો એ પણ એકવાર જરૂરથી જોઈ લેજો. વિભાગ એથી શરૂઆત ઝડપથી કરી લઈએ. એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં તો વિકલ્પો આપેલા છે. પહેલું છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? તો ઇન્ટરનેટ. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો આ વ્યાખ્યા આપી હતી હેન્સન ભાઈએ. તો જે બી છે એ આવશે હેન્સન. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આગળ આવે છે. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? સાટા પ્રથા. ભારતમાં વ્યાપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 3 પ્રકારની. મધ્યસ્થ બેંક એટલે શું? તો દેશની સર્વોચ્ચ બેંક. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? ₹1000. વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? ઓડિશાનો. ડી આવશે. કયા પ્રકારની ઉત્પાદન વધી બેરોજગારીમાં વધારો કરે છે? મૂડી પ્રધાન. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે એ વ્યક્તિ બેરોજગાર કહેવાય. સ્ત્રી પુરુષનું પ્રમાણની અસમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ જોવા મળે છે? તો પંજાબમાં. ભારતમાં પહેલું વસ્તી ગણતરી પત્રક કઈ સાલમાં આવ્યું હતું? તો 1951માં. ડી આવશે. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR. ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? ઇંગ્લેન્ડ અને રશિયા. વ્યાપાર તુલા એટલે શું? તો વસ્તુ વેપાર, દ્રશ્ય વસ્તુની વ્યાપારની તુલા એટલે વસ્તુ વ્યાપાર તુલા. ઓકે, એ સી જે છે એ આવશે. નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો છે? દૂધની ડેરી. ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? ઔદ્યોગિક ક્ષેત્રનો. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? હકારાત્મક. ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ એવું કહ્યું છે? તો 6 થી 14 વર્ષ સુધીમાં. વિભાગ બી 1 માર્ક્સના પ્રશ્નો, પરંતુ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એકવાર જરૂરથી કરી દેજો. સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો સંબંધિત માહિતી માટે પાસની સ્તંભ આકૃતિ અને સમય આધારિત માહિતી માટે સામયિક શ્રેણી આલેખ દોરવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા માપના ધોરણો જણાવો. તો 3 છે ધોરણો. પહેલું છે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો એટલે શું? તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહે છે, જ્યારે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. કોર અને એટીએમનું પૂરું નામ. તો સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ અને એટીએમ એટલે ઓટોમેટેડ ટેલર મશીન. અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે શરૂ કરવામાં આવી? તો અટલ પેન્શન યોજના 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોની માસિક પેન્શન ચૂકવવા 9 મે 2015થી શરૂ કરવામાં આવી. મનરેગા અને નરેગાનું પૂરું નામ. મનરેગા એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ અને નરેગા એટલે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ. તો 3 હતા: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. વિદેશ વ્યાપાર એટલે શું? તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી થાય છે? દેશની હદની બહાર થતી વ્યાપાર પ્રવૃત્તિને વિદેશ વ્યાપાર કહેવાય છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને તેની અસર કરતા વિદેશ વ્યાપારનું જે સ્વરૂપ છે તેની અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓ આધારે નક્કી થાય છે. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ. તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ છે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તેનું ઉદાહરણ. પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતરણ કહે છે. વિભાગ સી આપેલો છે. હવે ડેટા સીડી એટલે શું? તેના ઉપયોગો જણાવો. આ તમને પાઠ 1માં મળી જશે. પ્રશ્નો સારી રીતે લખી દેજો. આલેખના પ્રકાર જણાવવાના છે, પાઠ 1માં મળી જશે. માથાદીઠ આવક એટલે શું? તે શોધવાનું સૂત્ર એ પણ પાઠ 2માં મળી જશે. માથાદીઠ આવક એટલે કે જે કુલ આવક હોય છે, કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય અને માથાદીઠ આવક કહે છે. અને એનું સૂત્ર તમારે લખવાનું છે. વિકાસના નિર્દેશકો શું છે? આ યાદી આપવાની છે, પાઠ 2માં મળી જશે. નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ સાથે સમજાવવાનું છે, પાઠ 3માં તમને મળી જશે. દાબેલો ફુગાવો એટલે શું?
તે કયા કારણસર સર્જાય છે એ પાઠ 3માં મળી જશે. બચત ખાતાની થાપણો અને રિકરિંગ થાપણો એટલે શું એ પાઠ 4માંથી તમને મળી જશે. 38મો પ્રશ્ન છે નેફ્ટ અને આરટીજીએસનું પૂરું નામ. નેફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પછી આપેલું છે જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તેની મુખ્ય વિશેષતાઓ એ પાઠ 5માંથી મળી જશે. ચક્રીય બેરોજગારીનો અર્થ ઉદાહરણ સહ સમજાવો પાઠ 6. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની વિવિધ યોજનાઓ જણાવો પાઠ 6માંથી તમને મળી જશે. ભારતમાં શ્રમની ગતિશીલતા ઓછી હોવાના કારણ તો એનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા, કારણ કે તમને શોધવામાં થોડી મુશ્કેલી પડશે. તો શ્રમની ઓછી ગતિશીલતા માટે તો ભારતમાં સામાજિક કારણો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમિકો રોજગારી માટે એક સ્થળેથી દૂરના બીજા સ્થળે જવાનું ટાળે છે. આમ શ્રમની ગતિશીલતા ઓછી રહેતા બેરોજગારીની સમસ્યા વધે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલ વ્યક્તિઓ ગામડાઓમાં કે પછાત વિસ્તારોમાં કામ મળતું હોવા છતાં જવા તૈયાર હોતી નથી. તેમજ શહેરી જીવનમાં આકર્ષણો અને સુવિધાઓથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. પરિણામે શહેરી બેરોજગારીનું પ્રમાણ વધે છે. તો એ તમારે જવાબ લખવાનો રહેશે. એની પછી જે ભારત માટે ઊંડિયામણો દર વધે કે ઘટે તો એની શી અસર થાય તો આ તમને પાઠ 9માંથી મળી જશે. લેણદેણની તુલનાનો ખ્યાલ આપી તેના પ્રકારો પાઠ 9માંથી તમને મળી જશે. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો તો 10મા પાઠમાંથી મળી જશે અને 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો પાઠ 11માંથી તમને મળી જશે. વિભાગ ડી 3 માર્ક્સના પ્રશ્નો. પહેલું જ છે એમાં સ્તંભ આકૃતિ અને વૃદ્ધાંત આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પાઠ 1માં મળી જશે. આર્થિક વિકાસ એટલે શું તેની મર્યાદાઓ પાઠ 2માં મળી જશે તમને. 49મું છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપવાનો છે પાઠ 2માં મળી જશે. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ ટૂંકમાં સમજાવો પાઠ 5માંથી મળી જશે. કરસનજની બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો પાઠ 6માંથી તમને મળી જશે. વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો પાઠ 7. કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે તો આ પાઠ 8માંથી તમને મળી જશે. લેણદેણની તુલનાને અસર કરતા પરિબળો પાઠ 9માંથી મળી જશે. ટૂંક નોંધ લખો વિદેશ વ્યાપારમાં ભારતનો હિસ્સો પાઠ 9. ભારતીય અર્થતંત્રમાં ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો શા માટે મહત્વના છે પાઠ 10માંથી તમને એ પ્રશ્ન મળી જશે. વિભાગ ઈ આવે છે જે તમારે સારી રીતે તૈયાર કરવાનું છે અને આના મુદ્દા તો છે એ કડકડાટ તૈયાર હોવા જોઈએ જે પ્રશ્નો છે એના. પહેલું છે ફુગાવાનો અર્થ આપી તેના કારણો પાઠ 3માં મળી જશે. ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો પાઠ 7માં તમને મળી જશે. ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો પાઠ 7માં મળી જશે. કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દાઓ પાઠ 8માં તમને મળી જશે. શહેરીકરણ એટલે શું શહેરીકરણની હકારાત્મક અસરોની ચર્ચા કરો પાઠ 11માંથી મળી જશે. સ્થળાંતરના આર્થિક કારણો પાઠ 11માંથી તમને મળી જશે. અને છેલ્લે તમે જોઈ શકો છો અહીં આંકડાકીય માહિતી આપેલી છે અને એની સ્તંભ આકૃતિ તમારે દોરવાની રહેશે. આલેખ છે એ ફરજિયાત છે તમારે લખવાનું છે અને ઘણા મિત્રો એનું વિશ્લેષણ નથી કરતા તો એ વિશ્લેષણના 2 જેવા માર્ક્સ હોય છે કોકપોચમાંથી તો એ તમને 2 માર્ક્સ નહીં મળે જો વિશ્લેષણ નહીં કરો તો આલેખ તો દોરવાનો જ છે, વિશ્લેષણ પણ કરવાનું છે. એ સૂચના ધ્યાનથી તમે જોજો, વાંચજો અને વિશ્લેષણ કરજો. તો મિત્રો આ હતું તમારું સોલ્યુશન પેપર નંબર 3નું. બાકીના સોલ્યુશન ચેનલ ઉપર મળી જશે. એકવાર જરૂરથી ચેનલ જોઈ લેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો અને બોર્ડ એક્ઝામને લગતું ઘણું બધું મટીરિયલ ચેનલ ઉપર મૂકવામાં આવી રહ્યું છે તો એ જોતા રહેજો જો માર્ક્સ લાવવા હોય તો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.